સાથે હું છું જુહી। સૌથી પહેલા વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ વલસાડથી। વલસાડ નજીક સરોધી પાસે કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા। મુંબઈથી એક પરિવારના સભ્ય જ્યારે નવસારી આવી રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા। ભોગ બનનાર પરિવાર એનઆરઆઈ હોવાની માહિતી મળી હતી। તો કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થઈ ગયા છે। ભોગ બનનાર લોકો એનઆરઆઈ હોવાની માહિતી મળી છે। મહત્વનું છે મુંબઈથી નવસારી તરફ આવી રહ્યો હતો આ પરિવાર અને વચ્ચે કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થઈ ગયા। અકસ્માત થતા હાઈવે પર જામ થઈ ગયો હતો। વહેલી સવારની આ ઘટના છે। આ વિશે વધુ વાતચીત કરવા માનવ ઠાકોર અમારી સાથે ફોન લાઈન પર। માનવ, વાત કરવામાં આવે તો જે રીતે કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો, 6 લોકોના મોત થઈ ગયા, હાલ કેવી પરિસ્થિતિ હાઈવે પર અને શું છે વધુ માહિતી? હાલ અત્યારે પ્રશાસન જે આ કાર છે કારમાં ફસાયેલા જે મૃતદેહો છે તેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી રહી છે। બહુ અતિશય ગંભીર અકસ્માતમાં જે આગલું જે બોનેટ છે સંપૂર્ણ રીતે નાશ થવાથી જે કારના જે લોકો છે તે ફસાઈ ચુક્યા છે તેઓને બહાર કાઢવા માટે પોલીસ મથામણ કરી રહી છે। અત્યારે ગેસ કટરથી જે કાર છે તેને તોડીને જે મૃતદેહો છે તેને બહાર કાઢવાની પ્રયાસો થયા છે। ઘટનાની જો વાત કરું તો મુંબઈથી નવસારી તરફ એક જે કાર હતી તે જઈ રહી હતી ને તેને ટેમ્પો સાથે અથડામણ થઈ હતી ને આ અથડામણ એટલી જોરદાર હતી કે જે કારમાં જે તમામ જે 6 સવાર છે તેઓના મોત થયા છે। જે આ પરિવાર છે તે નવસારીના ખાપરાભાટા ગામમાં હોવાનું બહાર આવ્યું છે। જે મૃતક છે એમાં 3 મહિલા અને 3 પુરુષ હોવાનું બહાર આવ્યું છે અને જે તેમનો સામાન છે તે સામાનને જોતા તેઓ એનઆરઆઈ હોવાનું બહાર આવ્યું છે। જી જોઈ। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર માનવ। ગાંધીનગર નજીકના અડાલજ વારસદ રોડ પાસે અકસ્માત થયો। ત્રિપલ અકસ્માત ટ્રક, બાઇક અને કાર વચ્ચે થયો છે। અકસ્માતમાં એક યુવકનું મોત થઈ ગયું છે। મૃતક યુવાન ફેશન ડિઝાઇનરનો કોર્સ કરતો હતો અને પૂનાનો રહેવાસી હતો। તો અકસ્માતમાં પૂનાના એક યુવકનું મોત થઈ ગયું છે। ટ્રક, બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ફેશન ડિઝાઇનરનો કોર્સ કરતો હતો આ યુવક। ગાંધીનગર અડાલજ વારસદ રોડ પર અકસ્માત સર્જાયો છે। ટ્રક, બાઇક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો।